નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છમાં 2 દિવસથી અવિરત પડી રહેલા વરસાદને લઈને જિલ્લાના નગરજનોને સાવધ રહેવા તથા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કચ્છ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા 2 દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર 3 દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે, એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે. કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે. રાત્રે 12 વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, પરંતુ હાલ છેલ્લા 2 કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે, એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે. પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે. હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય. ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે. પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે. સતત દરેક ગામમાં આપણે એલર્ટ ઉપર છીએ. જે રોડવાળી એજન્સીસ છે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે, જેથી કોઈ પણ જગ્યા ટ્રાફિકમાં અડચણરૂપ ના થાય. મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ, સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે. કોઈ પણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે. ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે, પરંતુ આ પરિસ્થિતિને જોતા કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈ પણ જળાશયની નજીક જવા ટાળવા જરૂરી છે. એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ.